ઝઘડિયા જીઆઈડીસીમાં જાહેર માર્ગ પર આડેધડ પાર્ક કરાતા ભારે વાહનોથી ટ્રાફિકને અડચણરૂપ બનતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ડીસીએમ જેવી મોટી કંપનીઓ સંબંધી વાહનો જાહેર રસ્તા પર ખડકી દેવામાં કોણ જવાબદાર? જીઆઈડીસી એસોસિએશનના કહેવાતા પદ અધિકારીઓ પણ નૈતિક જવાબદારી લેશે ખરા? ડીસીએમ સહિત અન્ય કંપનીઓ તેમના કામથી આવેલ વાહનોને કાયદેસરના પાર્કિંગ સ્થળ પર કેમ પાર્ક નથી કરાવતી? ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઈડીસીમાં ઘણી મોટી મહાકાય કંપનીઓ કાર્યરત છે. ખૂબ મોટો કાર્યભાર ધરાવતી આવી મહાકાય કંપનીઓના સત્તાધીશો જીઆઈડીસીમાં વિવિધ સમસ્યાઓનું નિર્માણ કરવામાં મોટું યોગદાન આપતા હોય છે. જીઆઈડીસીની કંપનીઓ સંબંધી આવતા મોટા માલવાહક વાહનોના પાર્કિંગ માટે જીઆઈડીસીમાં 4 પાર્કિંગ સ્થળ બનાવેલા છે, તો કેટલીક મોટી કંપનીઓના કામે આવતા વાહનો જે તે કંપની નજીક જાહેર રસ્તા પર પાર્ક કરી દેવાતા હોવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. કંપની સંચાલકો પોતાની સહુલતનો જ વિચાર કરતા હોવાની વાત આમાં છતી થાય છે. भैया ये एक साइड का रास्ता क्यों बंद है? ये रास्ता क्यों बंद है? अरे ड्राइवर नहीं मानता है पर किस कंपनी का गाड़ी है सब? कौन सी कंपनी में आया ये? हेलो હાલ આ ડીસીએમ કંપની છે, એની સામેના જે આ વિસ્તાર છે, એક સાઈડનો જે એક તરફનો જે માર્ગ છે તે ઘણા સમયથી બ્લોક જ રહે છે. ઘણીવાર મીડિયા દ્વારા આ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, પરંતુ હાલમાં પણ આ જ પરિસ્થિતિ સર્જાઈ છે. મીડિયા દ્વારા સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જે આ જે વિસ્તાર છે, આ જે આ રોડ છે, ત્યાં આગળ ટ્રાફિક જામ રહેતો હતો, પરંતુ તેના વિરુદ્ધ અહીંથી આ વસ્તુ તો ખાલી થઈ ગઈ છે. હાલ તો આ ટ્રાફિક નથી અહીંયા, પણ એની સામેનો જે અન્ય માર્ગ છે લેફ્ટ સાઈડનો, તે હાલ જામ છે. ક્યાંક ને ક્યાંક જે કંપનીઓ દ્વારા આવી રીતના જ અવારનવાર ગાડીઓ એમની પાર્કિંગ કરી દેવામાં આવે છે, પરંતુ તેઓને ખ્યાલ નથી રહેતો કે આનાથી જે આમ જનતા છે, જે અન્ય વાહન ચાલકો છે, એમને ક્યાંક ને ક્યાંક પરેશાની થઈ રહી છે. તમે જોઈ શકો છો એક તરફનો આ જે માર્ગ છે તે બિલકુલ બ્લોક છે. એ લોકોએ બંધ કરી મૂકેલો છે. આ જે માર્ગ છે તમે જોઈ શકો છો, ક્યાંક ને ક્યાંક આ જે માર્ગ છે, હાલ આ જે ગાડી છે તમે જોઈ શકો છો કે બિલકુલ વચ્ચે છે. આ એક તરફનો માર્ગ છે, તમે જોઈ શકો છો, જ્યાં કન્ટેનર ઊભા છે. એક તરફનો માર્ગ આ બ્લોક છે. સમગ્ર વિસ્તારને આવી રીતના બ્લોક કરી દેવામાં આવે છે. ડીસીએમ કંપની છે, ડીસીએમ કંપનીના જ આ વાહનો છે. તમે જોઈ શકો છો કે આ અંદર જે મટીરિયલ ગેટ છે તેની અંદરમાં જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક અવારનવાર આવી રીતના જે આ ટ્રાફિક જામ સર્જાય છે, તેનાથી જે આમ નાગરિકો છે, આમ વાહન ચાલકો છે, જીઆઈડીસી કામ અર્થે આવતા વાહન ચાલકો છે, તેમને ખૂબ પરેશાની થઈ રહી છે. પરંતુ જે ડીસીએમ કંપની છે તે ક્યાંક ને ક્યાંક બેદરકારી વાપરી અને આ રીતના કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. તમે જોઈ શકો છો. આપણે આ ડ્રાઈવરને પૂછીશું કે શું ખાલી કરવા આવે છે, કઈ કંપનીમાં. भैया कौन सी कंपनी में ये ले जा रहे हो? डीसीएम. कब से खड़े हो यहाँ पे? हाँ हाँ, જોઈ શકો છો ડ્રાઈવરોને પણ પરેશાની થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જે આ પાર્કિંગનો ઇસ્યુ છે, પરંતુ અવારનવાર આવી સમસ્યાઓ સર્જાતી રહે છે. અહીંયા આગળ ઘણીવાર જે આમ નાગરિકો છે એમને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ડ્રાઈવરો છે આપણી સાથે, જે ડ્રાઈવરો છે એ ડ્રાઈવરને પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું આપણે. हाँ भैया, आप कौन सी कंपनी में आए? आप ड्राइवर हो? हाँ હું ડ્રાઈવર છું. कब से खड़े हो यहाँ पे? અરે 2 કલાકથી હું તડકે અહીંયા ઊભો છું. જ્યારે એન્ટ્રીનો વારો આવ્યો તો કહેવાય ગાડી લઈને આવો. જ્યારે રોડ ઉપર ગાડી લઈને આવી તો અહીંયા ટ્રાફિક થાય છે. બરાબર. હવે અમે કરીએ તો કરીએ શું? એક તો સવારનું ખાધું નથી. કઈ કંપની છે આ? ડીસીએમ. હા, એમને તમને પાર્કિંગની સુવિધા નથી આપી? પાર્કિંગની સુવિધા એમની છે પણ ત્યાં આગળ છે. ત્યાંથી એ લોકો અહીંયા મોકલી દે. અહીંયા કોઈ સુવિધા નથી. બરાબર છે. કેટલા કલાકોથી છે અહીંયા તમે? હું અત્યારે 2 કલાકથી ત્યાં આગળ લાઈનમાં ઊભો હતો અને 1 કલાક અહીંયા એન્ટ્રી કરાવતો હતો. જો એન્ટ્રી નહીં કરી પાછો રિટર્ન જો એ કીધું ગાડી લઈને આવો. बोलते हैं यहाँ खड़ा करो, वहाँ खड़ा करो, जगह कहीं नहीं, वही कहीं रोड नहीं पर गाड़ी जगह रखा हुआ है, है, सब तो आप खाली है. करो. हम लोग कहाँ बोलते, कोई बात बोलते हैं तो तुमको ब्रेक कर दूंगा, तुमको अंदर नहीं जाने दूंगा, धमकी देते हैं हम लोग. धमकी देते हैं? हाँ, तुम गाड़ी ब्रेक कर दूंगा तुमको, ऐसा बोलते हैं. ત્યાં એન્ટ્રી ऐसा बोलते और हैं? पार्किंग कोई नहीं है, हम लोग कहाँ खड़ा करें? चार तो गाड़ी घूमते हैं. हाँ?
ना कोई नहाने का व्यवस्था, ना कोई पानी का व्यवस्था, बहुत परेशानी करते हैं लोग। गाड़ी लगवाते तो बोलते कि चोरी हो गई तो हम क्या करेंगे। तुम देखो तुम कार्ड किस लिए हो बताओ, जब गाड़ी लगवा तो गाड़ी तो खोलो, हम लोग का चोरी हो जाएगा, हम लोग का फिर बिना बैठे हो जाते हैं। કોઈ બી અમે તો ભાવનગરથી આવીએ છીએ, કોઈ બી અહીંના લોકલ આવે ગાડી રસ્તા ઉપર હોય એટલે ગાળો દેવાના છે.